મારા પોતાનું મંતવ્ય રજૂ કરું છું કે આપણે શા માટે બીજેપીનો વિજય થયો તેને માટે સેલિબ્રેશન કરવું જોઈએ. કોંગ્રેસવાળા જીતે, સમાજવાદી પાર્ટી જીતે, પણ આ દેશમાં લોકોને ઉત્સવ બીજેપી જીતે ત્યારે કેમ થાય છે? ખરેખર આપણે વિચાર કરીએ, ભારત દેશમાં 80% ઉપર વસ્તી હિન્દુઓની છે. અત્યાર સુધી એવું થતું હતું કે સરકારો આવતી હતી, રાજ કરતી હતી, પૈસા બનાવતી હતી, પણ દેશની પ્રજાને માટે બહુ ઓછું કરતા હતા. પોતાના ખિસ્સા ભરતા હતા, પોતાના સગાવાલાઓને જુદી જુદી જગ્યાએ નિમણૂક કરતા હતા, અને જે કંઈ થોડું ઘણું વધે તે પ્રજાજનોને ટુકડો ફેંકતા હતા. એક જગ્યાએ લગભગ 2 વર્ષ પહેલા મૂવી બતાવતા હતા ભારતના રાજાઓની. એ ભાઈ રાજુ પડાડાને એક જરૂર હતી અને મોદીએ બીબીસીને આપવાના હતા. તેમણે ભારતના છેલ્લા રાજપૂત રાજા તરીકે પૃથ્વીરાજ ચૌહાણનું બતાવ્યું, અને ત્યારે એમણે કહ્યું કે આ ભારતનો છેલ્લો હિન્દુ રાજા હતો. અને એ જ વખતે 2014નું ચૂંટણી થઈ હતી, અને મારા મોઢામાંથી નીકળ્યું કે હવે ભારતનો નવો પહેલો હિન્દુ રાજા પ્રધાનમંત્રી થયો. આજે આપણે ભારતનો ઇતિહાસ જોઈએ. પૂજ્ય પ્રમુખ સ્વામી જ્યારે દિલ્હીનું અક્ષરધામ બંધાતું હતું ત્યારે અમુક લોકોએ એમને પૂછ્યું કે બાપા, આપણે બાંધવા માટે શું મટીરિયલ વાપરીશું, સિમેન્ટ, કોન્ક્રીટ, પથ્થર? ત્યારે પ્રમુખ સ્વામીએ પૂછ્યું કે આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી જૂની? તો પેલા લોકો કહ્યું કે 5000 વર્ષ. તો કે એવું વસ્તુ વાપરો કે જે 5000 વર્ષ ચાલે. એટલે માટે લાલ પથ્થર એનાથી અક્ષરધામ બંધાવ્યું છે. તો આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે. તમે વિચાર કરો, એક જમાનામાં હિન્દુઓની બોલબાલા હતી. આપણે બધા અફઘાનિસ્તાન કહે છે, પણ ખરેખર નામ હતું અફઘાનિસ્તાન. અને આ બધા બ્રિટિશરો ધોળિયા ના બોલી શક્યા એટલે અફઘાનિસ્તાન કરતું થઈ ગયું. જેમ વડોદરાનું વડોદરા કરી દીધું, મુંબઈનું બોમ્બે કરી દીધું. અફઘાનિસ્તાન એ અફઘાનિસ્તાન થઈ ગયું. જે ગાંધાર દેશ હતો, જેની ગાંધારી હતી, તે ગાંધારનું કંદહાર કરી દીધું. એટલે એક જમાનામાં હિન્દુઓની ઇન્ફ્લુઅન્સ, જેને આપણે આજે અફઘાનિસ્તાન કહીએ છીએ, પાકિસ્તાન તો આપણું હતું જ, અને આ બાજુ જો તો જેને અત્યારે બર્મા કહે છે એને બ્રહ્મદેશ કહેતા હતા, અને છેક સુધી તમે જાઓ ઇન્ડોનેશિયા સુધી તો એ હિન્દુ ઇન્ફ્લુઅન્સ હતી. આજે પણ બાલીમાં તો હિન્દુઓની બહુમતી છે. તો આપણા દેશની છેલ્લા 4000 વર્ષમાં 5000 વર્ષમાં પડતી થઈ હિન્દુ સંસ્કૃતિ. મુસ્લિમોના આક્રમણ થયા, કેટલા બધા લોકોને ધર્માંતર કર્યું. આજે પાકિસ્તાન ને બાંગ્લાદેશ ને આવ્યા ક્યાંથી? બધા હિન્દુ હતા, એનું ધર્માંતર થયું. પછી બ્રિટિશરો આવ્યા, એમણે કેટલા લોકોને કન્વર્ટ કર્યા. એટલે છેલ્લા 800 વર્ષોથી હિન્દુઓ ગુલામ હતા. આપણે જીવ્યા, ભારત એટલો મોટો પ્રદેશ હતો કે બધી જગ્યાએ બધાને કન્વર્ટ ના કરી શક્યા. ઈરાનની અંદર પારસીઓ હતા, 19 વર્ષમાં આખા બધા પારસીઓ ને બધાને શિયા મુસ્લિમ કરી દીધા. ભારતમાં એ ન કરી શક્યા. એટલે અત્યાર સુધી હિન્દુઓ નોંધારા હતા. 800 વર્ષ સુધી એમનું કોઈ હતું નહીં. એ પોતાની જાતે જીવ્યા. આઝાદી મળી તે વખતે ખાલી અંગ્રેજોએ